પૂર્ણ અભિનંદનને કોલેજ અર્પણ કરશે અને સફળતાબેન આપણે બીજા પ્રકારોને પછી બોલાવીશું. આપણે જ્યારે આપણે શુભેચ્છા આપવા ત્યારે આવશું, અત્યારે ના. હજુ તો આપણો કાર્યક્રમની શરૂઆત છે. એમના સ્નેહ સંબંધ આપણે પાછળથી બધાને બોલાવીશું. હવે આપણને ખબર છે કે આપણે જન્મદિન જ્યારે ઉજવી રહ્યા હોય ત્યારે જો કેક ના કાપ્યો તો આપણને જન્મદિન ઉજવણી બરાબર થાય, બરાબર? તો આજના આખું પ્રસંગે આપણે સૌપ્રથમ કેક કટિંગ કરી અને બાબુભાઈના જન્મદિનની ઉજવણી કરીશું. પછી બોલાવશે આપણે આ જોજો बाबूभाई, जिन खुशियों की तुम्हें इंतजार थी वो खुशी आज आपके कदमों में है. आपको जन्मदिन की मुबारक हो, मुबारक हो. अपना परिवार वाला खासा लड़ा होते हैं. खुशी वाली बात चट खाएंगे. सर आ बाजू नहीं जाओ उधर आनो क्लियर आनो फोटो नहीं आ रहा. अच्छा खड़ा ही तो चलो ચાલુ છે નહીં લેપટોપથી થાય બધું ઓટોમેટિક ના પડે વિડીયો ચાલુ છે. હવે કદાચ ફોટા જોતા હોય તો મળી જશે. વાંધો નહીં.
गुलजार रहे, चेहरे पर आपके सदा मुस्कुराहट रहे, देता है दिन हर दुआ आपको, जिंदगी का हर दिन खुशियों की बहार है, जिंदगी का हर दिन खुशियों की बहार है. હવે આજના જન્મદિન પ્રસંગે શુભેચ્છા આપવા માટે હું આનંદ સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા આદરણીય ગીતાબેનને વિનંતી કરીશ કે તેઓ બાબુભાઈ આજના શુભ પ્રસંગે શુભેચ્છા આપશે. ओम शांति, ओम शांति, ओम शांति. આજનો દિવસ ખૂબ લૌકિક અલૌકિક પરિવારને ખુશી છે, કારણ કે બહુ લાંબા સમયથી અલૌકિક જીવનમાં પણ જીવી રહ્યા છે. બાબુભાઈ 97 સાલથી બ્રહ્માકુમારી સંસ્થામાં જોડાયા છે અને લૌકિક આયુમાં કહું તો 75મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એમની જીવન યાત્રા આગળની પણ સારી છે, કારણ કે જે આત્મા સંગમ યુગમાં ભગવાનને ઓળખી અને ભગવાનને ઉપર કુરબાન જાય છે, તન મન ધન સમય સંકલ્પ અને શ્વાસથી 97 સાલથી લઈને આજ સુધી અવિરત યાત્રા એમની રહી છે. જીવનમાં ઉતરાવ ચઢાવ પણ કદાચ આવ્યા હશે તો પણ બાબાના જ્ઞાનથી, પરમાત્માના જ્ઞાનથી, સેવા કેન્દ્રથી, બહેનોથી ક્યારે પણ વિમુખ નથી થયા. ક્યારે પણ એમને સેવાનો ભાવ નથી બદલ્યો. જેમ આગળ કહ્યું રાજુભાઈએ કે ક્યારે સેવામાં ના નથી પાડી. અને એ પણ મેં જોયું છે કે આ જીવન જ્યારે એમને ભગવાને આટલું સુંદર 75મા વર્ષ સુધી પહોંચાડ્યા એનું કારણ અનેક આત્માઓની દુઆઓ મળી છે. કોઈ પણ આત્માને એમને બાકી નથી રાખ્યા. નાના નાના એરિયામાં જઈને પણ સેવા માટે એમણે કામ કર્યું છે. બ્રહ્માકુમારી સંસ્થાના પ્રોગ્રામ હોય તેના પેમ્પલેટ પણ ખૂબ એમણે વેચ્યા છે. અને બાકી હોય તો મૃત્યુ પ્રવચન, જ્યાં કંઈ ઓળખાણ હોય કે ના હોય ત્યાં જઈને પણ બાબાનું જ્ઞાન અચૂક એમણે આપેલું છે. બહેનોને ચોક્કસ ત્યાં લઈ જાય. આવી સેવા કરનાર આત્મા ભગવાનના દિલ ઉપર છે અને એના કારણે આજે પણ હું તો કહીશ કે બહુ સ્વસ્થ જીવન છે. અને સ્વસ્થ તો સ્વસ્થ પણ રેગ્યુલર પણ એટલા જ છે સ્વસ્થ જીવનની સાથે. અને આજે પણ જ્યારે પણ મને લાગે છે કે ક્લાસમાં મિસ નથી થયા, ગમે તેવી પરિસ્થિતિ હોય, વરસાદના ચારે બાજુ પાણી પણ ભરેલા હતા એક સમયે, કોઈ ભાઈ કે બેન ના આવી શકે સેન્ટરમાં. બાબુભાઈ પેડ સમાના પાણી સુધી આવી ગયેલા હોય ને એટલા બધા પાણીમાં પડીને પણ સેન્ટર ઉપર આવે. આ ખરેખર બાબાની લગની છે. અને બહેનોને જે કંઈ જોતું હોય, આજે તો ઘણા ભાઈઓ છે પણ એક જમાનો હતો કેટલા ભાઈ બહેનો નતા અમારી પાસે, તે સમયે બાબુભાઈ આવી સેવા કરેલી છે. અને આજે પણ કોઈ પણ આત્માને સંદેશ ના આપે બની ના શકે. એમને જીવનમાં પ્રતિજ્ઞાઓ પણ ઘણી બધી લીધી છે કે આજે મેં નક્કી કર્યું છે કે 5 વ્યક્તિનું જ્ઞાન આપું ત્યારે જ ભોજન કરું. આ મેં પ્રેક્ટિકલમાં જોયું છે. તો આવી લગ્ની કે પરમાત્મા જે આદેશ આપે અને એ આદેશને પૂર્ણ કરવામાં હંમેશા પોતાના સમય સંકલ્પથી સદા તત્પર રહ્યા છે. ક્યારે શરીરથી ઢીલા થઈ ગયા હોય પણ તોય ક્લાસમાં તો આવવાનું છે. આ શું બતાવે છે? ઈશ્વર પ્રત્યે એમનો અતૂટ પ્યાર છે. કોઈ પણ સંજોગોમાં પ્યાર ઓછો નથી થયો. અને લૌકિકમાં પણ હું તો જ્યારે જોઉં છું ત્યારે બધા સ્નેહી સ્વજનો ખૂબ એમને પ્યાર કરતા હોય છે અને બધાને એમને પણ બહુ પ્યારથી સ્નેહથી ચલવેલા છે. તો આવી આત્મા કેટલી પુણ્યશાળી આત્મા, ભાગ્યશાળી આત્મા છે. અને એમાં એ ભગવાનનો હાથ સદાય એમના મસ્તક ઉપર રહેલો છે.
વરદાની સ્વરૂપમાં સદાય એમને વરદાન આપતા રહ્યા છે. હજુ પણ વરદાનોની ભગવાન એ આત્માની જોડી સદાય ભરતા રહે. અને બાબુભાઈ આ જીવન 75મી વર્ષમાં જ્યારે પ્રવેશ કર્યો, આગળ પણ આપણે તેઓ સંકલ્પ રાખીએ અને એવી જ આપણી ભાવના છે કે 100 વર્ષ પૂરા કરો અને બાબાની સેવામાં તન મન ધન સમય સંકલ્પ આપ્યો છે એટલે બાબા ચોક્કસ આશાને પણ પૂર્ણ કરશે. સ્વસ્થ અને નિરોગી અને શાંતિમય જીવન સદાય રહે એવી મારી અભ્યર્થના છે. અને સાથે આપણા ઈશ્વરીય પરિવારના સર્વ ભાઈ બહેનોની પણ એવી જ દિલની દુઆઓ છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. બેન અને બેન ગીતાબેન ખૂબ આભાર. હવે તેઓ સ્વાગત અર્પણ કરી બહુનું સન્માન કરશે. હવે આદરણીય બાબુભાઈ પણ ઈચ્છા કરી કે બધા મારું સન્માન કરે તો મારે શું, બરાબર? તો બાબુભાઈ પણ આદરણીય ગીતાબેનને ભેટ સ્વાગત આપીને એમનું પણ સન્માન કરશે. અત્યાર સુધી આપણે દત્તક સેવા કેન્દ્રમાંથી પધારેલ બ્રહ્માકુમારી દક્ષાબેનને વિનંતી કરીશ કે તેઓ પણ શુભેચ્છા આપવા માટે અત્યારે ઉપસ્થિત થશે. આજે પછી ઓમ શાંતિ. આજનો દિવસ ખૂબ જ ખુશીથી ભરપૂર છે. એમ પણ જન્મની ઉજવણી અને જન્મ દિવસોની ઉજવણી હર વર્ષ ખુશીથી ભરી દે છે. વડીલોના આશીર્વાદ અને સર્વની દુઆઓથી ભરપૂર કરી દે છે. આજે તો બે પરિવારનો સમન્વય છે. લૌકિક પરિવાર પણ એટલા જ ખુશીથી સામેલ થયા છે અને સાથે સાથે અલૌકિક સ્થાન પર ઉજવાઈ રહ્યો છે એટલે અલૌકિક પરિવાર પણ હાજર છે. એમ પણ બાબાના બાળકની નિશાની છે કે જે હર પ્રસંગને લૌકિકમાંથી અલૌકિક બનાવી દે. બાબુભાઈને આપણે સૌ જાણીએ છીએ અને આટલા લાંબા સમયથી બાબાના બની નિશ્ચય બુદ્ધિ બની પોતાનો સમય શ્વાસ સંકલ્પ તન મન ધનને સફળ કરી રહ્યા છે. 74 વર્ષ પૂરા કરી 75 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. અગાઉ ભાઈએ કહ્યું એ પ્રમાણે અત્યાર સુધીનું જીવન પણ બહુ સરસ ગયું છે અને એનો સદુપયોગ એમણે કર્યો છે એટલે ભવિષ્ય પણ એટલું જ ઉજ્જવળ છે. આપણી શુભ ભાવના છે કે સદાય મનથી પ્રફુલ્લિત, સ્વસ્થ, તનથી નિરોગી અને સંબંધોની સુવાસ ચારે બાજુ સદાય ફેલાયેલી રહે. જે સંબંધોની ખુશ્બુ
એમને પણ મળે અને એમના દ્વારા સર્વને પણ મળે. કારણ કે આ જીવન ખૂબ જ મૂલ્યવાન જીવન છે. કહેવાય છે કે માનવ દેહ મહામૂલ્યો છે, પણ આ કેવળ માનવ દેહની જ વાત નહીં. પ્રભુ પિતા સાથે જોડાઈ આ જીવન એક હીરા સમાન અમૂલ્ય બની જાય છે કે જે જીવન દ્વારા અનેક આત્માઓને પ્રભુ સંદેશ મળે. અને આજે હું તો પરિવારને જોઉં છું. બાબુભાઈને જાણતા હતા પરિવારને, આજે જ મળવાનું થયું. પણ જ્યાં પરિવાર હાજર હોય તો એ પરિવારની સુગંધ અનેરી હોય છે. અને યુગલ સહિત ચાલવું એ તો એક ગ્રહસ્થનું સેમ્પલ છે કે ઘર ગ્રસ્તમાં રહીને પરિવાર સાથે રહી પોતાની ફરજો બજાવી અને સાથે સાથે પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવ્યું. અને એમના શુભ સંકલ્પ એ જ છે. આજે અલૌકિક અને લૌકિકને ભેગા કરવાનો આશય પણ એમના મનની અંદર એ જ છે કે જે રાહ પર હું ચાલું છું, જે પિતા પરમાત્માનો વારસો મને મળ્યો છે, તો મારા પરિવારના સર્વ સદસ્યો પણ પિતા પરમાત્માને ઓળખે, એની સમીપ આવે અને એ લોકો પણ એમના જીવનને શ્રેષ્ઠ બનાવે એવી શુભ ભાવનાથી જ આજે એમણે સૌને એકત્રિત કર્યા છે. અને જરૂર એમના શુભ સંકલ્પોને પરમાત્મા પિતા પણ પૂર્ણ કરશે. તો આજના દિવસે બાબુભાઈ માટે, પરિવાર માટે એ જ શુભ ભાવના અને મંગલ કામના છે. પ્રભુ પિતાની છત્ર છાયાની અંદર સદાય આપનું જીવન સુરક્ષિત અને ખુશીઓથી ભરપૂર બનેલું રહે એવી શુભ ભાવના, શુભકામના. ગુજરાત સેવા કેન્દ્ર દ્વારા શાહભાઈને બાબુભાઈનું સન્માન કરશે. સાથે સાથે પ્રભુ પ્રસાદ પણ અર્પણ કરશે. બાબુભાઈ પણ આદરણીય રક્ષાબંધનનું ભેટ સોગાદ આપીને સન્માન કરશે. આદરણીય ગીતાબેનને પણ ભેટ સોગાદ અર્પણ કરશે બાબુભાઈ. હવે હું આકલાવ સેવા કેન્દ્રમાંથી બ્રહ્માકુમારી લતાજાને વિનંતી કરીશ કે તેઓ બાબુભાઈને શુભેચ્છા અર્પણ કરશે. ત્યારબાદ સુલિન્દ્રા સેવા કેન્દ્રના બેન દયાલ હશે, રેખાબેન. મંચ પર વિરાજમાન આદરણીય ભગવતી દીદી, આદરણીય ગીતા દીદી, બાબુભાઈ, રાજુભાઈ,
આજનો આ શુભ પ્રસંગ બાબુભાઈના જન્મદિવસનો છે. પહેલાની વાર્તાઓમાં એવું હોય કે કોઈ પ્રસંગે દેવી દેવતાઓ આકાશમાંથી ફૂલોની વર્ષા કરે, પરંતુ આજે સાચે બાબુભાઈના જન્મદિવસે તપસ્વી ભાઈ બહેનો દુઆઓનો, સોનાના ફૂલોનો વરસાદ કરી રહ્યા છે. તો એવા બાબુભાઈને આજના આ શુભ પ્રસંગે ખૂબ ખૂબ જન્મદિવસની વધાઈ હો, વધાઈ હો. આગલાવ સેવા કેન્દ્રના ભારતી દીદી વતી હું આજે બાબુભાઈને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામના તથા સોગાત આપું છું. ઓમ શાંતિ. આજે લતાબેન પણ તેમનું ભેટ સ્વાગતથી સન્માન કરશે. સુચિત્રા સેવા કેન્દ્ર થકી બ્રહ્માકુમાર રેખાબેનને વિનંતી કરીશ કે તેઓ શુભેચ્છા અર્પણ કરશે. ઓમ શાંતિ. મંચ પર બિરાજમાન આદરણીય ભગવતી દીદી, ગીતા દીદી, બાબુભાઈ, રાજુભાઈ. બાબુભાઈનો જન્મદિવસ ખૂબ ખૂબ બધાઈ, શુભેચ્છા. ઓમ શાંતિ. ત્યારબાદ પ્રીતિબેન વાત્સલ્ય રેખાબેન પણ ભેટ સ્વાગત આપી બાબુભાઈનું સન્માન કરશે. ત્યારબાદ વાત્સલ્ય સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી પ્રીતિબેન શુભેચ્છા અર્પણ કરવા માટે આગળ આવશે. બાબુભાઈ પણ રેખાબેનને ભેટ આપશે. રંજનબેન બાબુભાઈના ઘરમાં આગળ આવશે એટલે સ્કીપ પર બેસશે. બાબુભાઈને સાથ આપો છો, જોડાયેલા બેસવામાં પણ સાથ આપો. ઓમ શાંતિ. આજનો આ સુંદર કાર્યક્રમ આપણે નિહાળી રહ્યા છીએ. આ એક પ્યારની નિશાની છે. એક બહેનોના દિલ ઉપર જીતેલ અને એક બાબાનું દિલ જીતેલ છે. જે આજ આપણે એક જોઈ રહ્યા છીએ કે મમ્મા બાબા સમાન બંને વરિષ્ઠ દીદીઓ છે, આપણી વચમાં છે. બાબુભાઈ સાથે છે. આટલી બધી બ્રહ્માકુમારી બહેનો છે એ આજ આ પ્રોગ્રામની અંદર આમંત્રિત છે. અને આ પવિત્ર બ્રાહ્મણ પરિવાર સાથે સાથે એનો લૌકિક પરિવાર બધા અહીંયા ઉપસ્થિત છે. આ એના સફળ જીવનની એક સુંદર યાદગાર છે. તો આવા સુંદર મોકા ઉપર છે હું કહીશ કે એમનું જે જીવન છે એ પ્રેક્ટિકલ જીવન છે. જે બાબા કહે છે કે ચાલ ચલનથી છે એ તમારે પ્રેક્ટિકલ જીવન છે, એનાથી સેવા કરવાની છે. તો હંમેશા સેવામાં હાજર રહે છે. ચહેરો હંમેશા હર્ષિત રહે છે. દીદી જે કહે છે બાબાની શ્રીમત સમજી સદા હાજીનો પાઠ પાકો રહે છે. આજ બાબાએ કહ્યું કે બાબા હંમેશા પોતાના બાળકો માટે હાજી હાજી કરી અને હંમેશા આગળ રહે છે. તો બાબાની પણ એક આસ છે કે એના જે આસ છે એ આસના આપણે દીપક બનીએ અને હંમેશા બાબાની હર શ્રીમત માટે
હાજી હાજી કરતા રહીએ. તો આવી શુભ ભાવના અને શુભકામના છે દીપા દીદી તરફથી, અમારા બ્રાહ્મણ પરિવાર તરફથી. આ ખૂબ છે. આ બ્રાહ્મણ પરિવારમાં તન મન ધન સમય શ્વાસ સંકલ્પથી સેવા કરી રહ્યા છો, આગળ વધી રહ્યા છો. સદા આગળ વધતા રહો અને બાબાના દિલમાં વિશેષ ઊંચું સ્થાન, દીદીઓના દિલમાં વિશેષ ઊંચું સ્થાન સદા બની રહે એવી જ શુભકામના, મંગલકામના. આભાર પ્રતિબેનનો. તેઓ પણ બાબુભાઈને ભેટ સ્વાગત આપીને સન્માન કરશે. હવે ગાળાના બ્રહ્માકુમારી મીઠાબેન તેઓ શુભેચ્છા પણ કરવા માટે આગળ આવશે. ખરેખર આજનો દિવસ એ આપણા માટે પણ બહુ અનમોલ દિવસ છે. આજે બે વાતોનો સંગમ છે. બાબુભાઈ જે વડીલ છે એમણે આપણા બધાની એક દુઆ લઈ લીધી, એટલે આજે એ લક્ષ્મી નારાયણનું સ્વરૂપ એ આપણને તો અલૌકિક સાક્ષાત્કાર કરાયા, પણ એમના લૌકિક પરિવારમાં પણ એક લક્ષ્મી નારાયણની જેમ એક્ઝામ્પલ બને. બાબા એમને જન્મ દિવસની યાદગારમાં 3 વરદાન આપે: હેલ્ધી, વેલ્ધી અને હેપી. એ હું તારાપુર નાર અને ગાડા સેવા કેન્દ્રના સર્વ ભાઈ બહેનો અને બહેનો તરફથી આપ વડીલભાઈને શુભેચ્છા આપું છું. ઓમ શાંતિ. ગીતાબેન પણ બાબુભાઈનું ભેટ સ્વાગતથી સન્માન કરશે. હવે પોલીસ કેન્દ્ર સેવા કેન્દ્રમાંથી પધારેલ બ્રહ્માકુમારી બહેનોને પણ ભેટ સ્વાગત મળશે. તો સૌપ્રથમ મેઘનાબેન આવશે, પેટલા સેવા કેન્દ્રના છે મેઘનાબેન, એમને ભેટ સ્વાગત અર્પણ કરશે. ત્યારબાદ લીનાબેન પણ ઉપસ્થિત થશે. બાબુભાઈ અને રંજનબેન મેઘનાબેનને ભેટ સ્વાગત અર્પણ કરશે. ત્યારબાદ લીનાબેન આવશે. ત્યારબાદ વર્ષાબેન, પોસ્ટ સેવા કેન્દ્રના વર્ષાબેન ઉપસ્થિત થશે. ત્યારબાદ ગાળાના નીતાબેન, ત્યારબાદ નીતાબેન ગાળા, હંસાબેન વાંકલા, નીતાબેન ગાળા આવી ગયા. હવે પ્રેમિકાબેન અને આરતીબેન પણ ઉપસ્થિત થશે.
પણ બાબુભાઈ ભેટ સ્વાગત અર્પણ કરશે. ત્યારબાદ આનંદ સેવા કેન્દ્રના કોમલબેન પણ ઉપસ્થિત થશે. હવે એમના સ્નેહી જવલર આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને એમના બહેનને પણ શુભેચ્છા આપવા માટે ખાસ આવું છે, તો તેઓ પણ અત્યારે ઉપસ્થિત થશે. એમના સ્નેહી જન્મથી જેને પણ શુભેચ્છા આપવી હોય તો આગળ આવી શકે છે. એમના બહેન શ્રી બાબુભાઈનું સારવારને સન્માન કરશે અને શુભેચ્છા આપશે. ત્યારબાદ પ્રભુદાસભાઈ એ પણ આગળ આવી બાબુભાઈનું સન્માન કરશે. આપણે વારાફરતી આવીશું, દરેક જણને ચાન્સ મળશે સન્માન કરવાનો. ઓમ શાંતિ. બધા ઘરના સ્ત્રીઓ તરફથી બાબુભાઈનું સન્માન થઈ રહ્યું છે. આ પ્રસંગે પૂજ્ય બાબાશ્રી ભગવતી દીદી, ગીતા દીદી, રાજુભાઈ, બાબુભાઈ તથા રંજનભાઈ, બાબા આપને સતાયુ બનાવે અને આપણી દરેક મનોકામના પૂર્ણ કરે અને ખૂબ ખૂબ આગળ વધો એ જ શુભેચ્છા. ઓમ શાંતિ. અરવિંદભાઈ લાઈનમાં બાકી હોય તો આવી શકે છે, નહીં તો અમારા ભૂમાભાઈ સંસ્થાના ભાઈ બહેનોને આપણે શરૂઆત કરીએ. હા
હવે આણંદ સેવા કેન્દ્ર વતી બાબુભાઈને હું શુભેચ્છા આપું કે બાબુભાઈ આપ જ્યારે 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છો ત્યારે આપને આજના શુભ દિવસે ખૂબ ખૂબ મંગલ કામના અને આપનું શેષ જીવન બાબાની સેવામાં પ્રવૃત્ત રહે. આપ સ્વસ્થ રહો, સ્વચ્છ રહો અને મસ્ત રહો અને કામમાં પણ વ્યસ્ત રહો એવી આજના દિવસે શુભેચ્છા. સાથે હું ચોક્કસ કહી કે ઉગता हुआ सूरज रोशनी दे आपको, खिलता हुआ फूल खुशबू दे आपको, देने वाला परमात्मा हर खुशियाँ दे आपको, हर खुशियाँ दे आपको बाबा. आपનું જીવન ખૂબ જ મંગલમય રહે એવી આજના દિવસે શુભકામના, શુભેચ્છા. બીજે પરિવારના ભાઈબંધો પણ મારા તરફથી શુભેચ્છા આપવા માટે આગળ આવી શકે છે. આપણે જરા શાંતિ રાખીશું, બિનજરૂરી બગાડ નહીં કરીએ.
શુભેચ્છાઓ મળી. આ શુભેચ્છાની સાથે આપણને જો પવિત્ર આત્મા આશીર્વાદ જો પ્રાપ્ત થાય તો આપણો આજનો કાર્યક્રમ પણ વધારે સરસ સફળ થાય. હવે આપણે બાકીના જે હોય પછી આપણે આવીશું છેલ્લે આપણે કાર્યક્રમને આગળ વધારીશું. બાબુભાઈ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ઓમ શાંતિ. હવે દરેક ભાઈબંધ પોતાનું સ્થાન ગ્રહણ કરી અને અવાજ બિલકુલ ના કરે, શાંતિ ચાલુ રાખવાનો. હવે આપણે બાબુભાઈના ખાસ કાર્યક્રમનો આપણી વચ્ચે આશીર્વચન પાઠવવા માટે આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ભગવતીબેન ઉપસ્થિત રહ્યા છે. તેઓ બાબુભાઈના શુભ પ્રસંગે આપ સૌને અને બાબુભાઈને આશીર્વચન પાઠવશે. આપણે દરેક જણ શાંતિ જાળવીશું. હવે જે કે ભાઈબંધ બાકી રહ્યા હોય કે પાછળથી આપણે શુભેચ્છા આપવા માટે આવીશું. દરેક જણ આશીર્વચન સાંભળવા માટે ખાસ શાંતિ રાખે અને દરેક જણ પોતાનું સ્થાન પર બેસી જાય. આદરણીય ભગવતીબેન કે જેઓ કેટલા સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા છે, કેટલા સેવા કેન્દ્ર અને તેના થકી લગભગ આજુબાજુના 23 જેટલા ગામોની અંદર પાઠશાળાઓ ચલાવી આ બાબાનું ઈશ્વરીય જ્ઞાન સુંદર સેવા આપ કરી રહ્યા છો. આપ વરિષ્ઠ બેન તરીકે આ બ્રહ્માકુમારી સંસ્થાના આદરણીય બેન છો, તો આપના આશીર્વાદ અમારા માટે ખરેખર આશીર્વાદ રૂપક બનશે. તો આદરણીય ભગવતીબેનને વિનંતી કરીશ કે તેઓ આજના પ્રસંગે આશીર્વચન પાઠવશે. આપ દરેક જણ શાંતિ જાળવીશું. ઓમ શાંતિ. સૌ સ્નેહી ભાઈ બહેનો પોતપોતાનું સ્થાન પ્રાપ્ત કરી લે. આજના ખુશી સબર પ્રસંગની અંદર લૌકિક અને અલૌકિક પરિવાર આજે બાબાના ઘરે ઉપસ્થિત છે અને ભગવાનના દ્વારે હરિના દ્વારે આવવાનો સવિશેષ મોકો લૌકિક પરિવારને ખાસ બાબુભાઈએ પ્રદાન કરાવ્યો. હર પ્રસંગને લૌકિકમાં અલૌકિકતા ભરવી એ જ ઈશ્વરીય જીવનનો વિશેષ લક્ષ્ય બની રહે. બાબુભાઈ આજની જ મુરલીને જોઈએ તો દિલારામના દિલમાં
સૌથી શ્રેષ્ઠ સ્થાન એ દિલનું સ્થાન છે. અને આજે જ ભગવાને એના મહાવાક્યની અંદર એ જ કહ્યું છે कि मेरे बच्चे मेरे दिल में समाये हुए एम बाबूभाई અને રંજનબેન બાબાના 28 વર્ષથી આ ઈશ્વરીય જ્ઞાનથી લાભાવિત છે. એક દિવસ પહેલા જ હું એક પરિવારને મળી રહી હતી ત્યારે મેં એમને એ વાત કરી હતી કે સરસ રથના બે પૈંડા સાથે ચાલે ને ત્યારે એ રથ બહુ સુમેળથી ચાલે. હસીમય ભાઈએ મને કહ્યું, બેન રથના નહીં ટ્રેક્ટરના બે પૈંડા સાથે ચાલે છે. કેમ? તો કે ટ્રેક્ટરને ખાડામાં જવાનું, હર મુશ્કેલીમાંથી ટ્રેક્ટરને પસાર થવાનું, તેના પૈયા કેવા હોવા જોઈએ? મજબૂત જોઈએ. એમ સંસારની અંદર પણ ઘણી બધી ઉપાધિઓ આવે, મુશ્કેલીઓ આવે, સમસ્યાઓ આવે, પરીક્ષાઓ આવે, એ બધાને પાર કરવા માટે આ બંને પૈડા સક્ષમ. કેમ? તો કે શિવ બાપાનો સદા સાથ અને હાથ રહ્યો છે. આજે અમૃત મહોત્સવ તરફ 75 વર્ષમાં પ્રવેશ કરે છે અને જ્ઞાનના 28 વર્ષ. લૌકિક અને અલૌકિક બંનેને આપણે યાદ કરી લઈએ. મને આજના જ ઈશ્વરીય મહાવાક્ય યાદ આવે છે કે તમે બ્રાહ્મણ જીવન બનાવ્યું, ઈશ્વરના એડોપ્ટેડ બાળક બન્યા, તો જ્યારથી બન્યા ત્યારથી અત્યાર સુધી શું પ્રાપ્ત કર્યું? કેટલું પ્રાપ્ત કર્યું? કેવું પ્રાપ્ત કર્યું? કારણ કે પરમાત્મા પિતા આપણને આ જન્મની કમાણી નથી કરાવતા, પરંતુ આ જન્મની સાથે સાથે 21 જન્મ સુધી ચાલે એવું પ્રારબ્ધ આપે છે. અને એ પ્રારબ્ધ આપવાની બહુ સુંદર સમજ આજે ભગવાને આપી છે. માણસ સુખી હોય એની નિશાની દુનિયાવી દ્રષ્ટિએ ધન બહુ હોય, સંપત્તિ બહુ હોય, સમૃદ્ધિ બહુ હોય તો એ બહુ સુખી છે. પરંતુ ઈશ્વરીય જીવનની અંદર સુખી એ છે કે જેની પાસે જ્ઞાન ધન છે. જ્ઞાન ધન એટલે સમજ. જ્ઞાનનો બીજો સરળ અર્થ છે સમજ. સમજપૂર્વક જે વિચારે છે અને જે કર્મ કરે છે એ સદા નિશ્ચિંત રહી શકે છે. દુનિયાની અંદર દુઃખી થવાનું કારણ એ છે સમજ વગરનો વ્યવહાર છે, સમજ વગરનું કર્મ છે, સમજ વગરનું જીવન છે. સમજ એ છે કે હું જે બોલું, હું જે કર્મ કરું એનું ફળ વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળમાં એની ઇફેક્ટ શું રહેશે આ વિચારીને, ચાહે આપણે બોલીએ છીએ, ચાહે આપણે કર્મ કરીએ છીએ, ચાહે આપણે સંબંધ સંપર્કમાં આવીએ છીએ, વ્યવહારમાં આવીએ છીએ, પરંતુ ત્રણેય કાળને સમજ્યા વગર અગર આપણે એક્ટમાં આવીએ છીએ, કર્મમાં આવીએ છીએ, એ કર્મ દુઃખમાં પરિવર્તિત થઈ જાય. આપણે ઘણી વખત કોઈ ગમે તેમ વર્તન કર્યું, કોઈ ગમે તેમ બોલ્યું એટલે આપણે પણ બોલી દીધું.
આ સમજદારી નથી, આ વિવેક નથી, આ બુદ્ધિયુક્ત કામ નથી. કારણ કે તમે હું સૌ જાણીએ છીએ કે આ બધું છૂટી જશે, પરંતુ આપણું કરેલું કર્મ કદી નહીં છૂટે, એ આપણી સાથે ચાલશે. અને કર્મ બને છે જોવાથી, વિચારવાથી, પછી જોવાથી, પછી બોલવાથી અને કર્મમાં આવવાથી, વ્યવહારમાં આવવાથી. આ ત્રણેય રીતે આપણા વિકર્મો બને છે, પાપ કર્મ બને છે. કોઈ આપણી અગાડી પીછળી આંખે જોયું, જોસાથી જોયું, આપણે પણ રિટર્ન કરી દીધું, એવું જ. તે શું થયું? સમજદારી વાળું કર્મ ના થયું, જેને આજે ભગવાને કહ્યું છે જ્ઞાન ધન. જ્ઞાન ધનનો સહી રૂપમાં ઉપયોગ કરીએ. જેમ સ્થૂળ ધન વ્યર્થ ન જવું જોઈએ, વ્યય ન થવું જોઈએ, સદમાર્ગે અને સુયોગ્ય રીતે વપરાવવું જોઈએ, એમ જ્ઞાન ધન માના સમજ પૂર્વક આપણો કર્મ થવું જોઈએ. હું આજે જે બોલી દઉં, કદાચ સામેની વ્યક્તિ આજે મને જવાબ નહીં આપશે, પરંતુ ક્યારેક ને ક્યારેક એનું રિટર્ન મને મળશે. એક ભાઈ, કર્મના સિદ્ધાંતને લઈને એક નાની મસ્તી વાત કરું. એક ભાઈ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં કોઈકે ખૂન કરી, મર્ડર કરીને નાખેલું. એ જ સમયે જજ ત્યાંથી પાસ થાય છે, જુએ છે કે આ કર્મ આણે નથી કર્યું, કર્મ કરનાર બીજો છે. પરંતુ બીજે જ દિવસે કોર્ટમાં એ જ જજ પાસે એનો કેસ જાય છે. એને તો એની આંખે જોયું છે કે આ માણસ આમાં નથી, આ કરનાર કોઈ બીજો છે, પણ નામ આનું આવી ગયું છે. કોર્ટની રિસેસ પડી, એ ભાઈને જજે બોલાવ્યા અને પૂછ્યું કે કોઈક સમય પહેલા તારાથી કોઈ ખોટું કામ થયું છે? સત્ય કહી દે. ત્યારે એને કહ્યું કે હા, ઘણા વર્ષો પહેલા કોઈકનું મર્ડર મેં કરેલું, પણ એમાં હું છૂટી ગયો. કહેવાય કે અહીંની કોર્ટમાં આપણે છૂટી જઈએ, પરંતુ કર્મના સિદ્ધાંતમાંથી આપણે છૂટી શકતા નથી. એની આજે સજા કરે છે. ત્યારે તો છૂટી ગયો હતો ને, આજે એની છે સજા. કહેવાય છે ભગવાનના ઘરમાં દેર છે અને ભેર નથી. માટે ખૂબ જ સાવધાનીપૂર્વક આપણે આપણા કર્મને વ્યવહારમાં લાવવા જોઈએ. કોઈ જોડે ગલત હિસાબ ન બનાવીએ. લૌકિક પરિવારના સર્વ સજ્જનોને મારે આજના દિવસે એ જ કહેવાનું છે કે બાબુભાઈ 28 વર્ષથી જે સંસ્થામાં આવી રહ્યા છે, એ સંસ્થામાં આ પાયાની વાત શીખવવામાં આવે છે. આ પાયાની વાત શીખવવામાં આવે છે કે મારે મારી સાથે શું લઈ જવાનું છે. મારા કર્મ એવા દિવ્ય અને અલૌકિક બનાવો, જેને માટે આજે ભગવાને એક વાક્ય વાપર્યું છે, હાય 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 ના કરો, ફ્લાય કરો. આ જીવનની અંદર આપણે બધા હાય 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 જ કરીએ છીએ. સંબંધમાં હાય હાય, ધન નથી હાય હાય, સુખ નથી હાય હાય, તંદુરસ્તી નથી હાય હાય, રડતા જ રહીએ. પણ ભગવાન કહે છે હાય હાય નહીં કરો, ફ્લાય કરો, ઉડો. ઉડવા માટે શું કરવું પડશે? વાહવાના ગુણગાન ગાવા પડશે. વાહ, જે પણ એક્ટ કરી રહ્યા છે વાહ, ભલે મારી જોડે ગલત કરી રહ્યા છે તો પણ વાહ. કેમ? તો કે મારો હિસાબ ચૂકતે થઈ ગયો છે. એવી સુંદર જીવન જીવવાની કલા આ વિશ્વવિદ્યાલયમાં શીખવવામાં. જેટલું આપણે ગ્રહણ કરીએ એટલું આપણી સાથે છે. બહુ સ્પષ્ટ વાત પરમ શિક્ષક પરમ
વર્ષોથી જ્ઞાન લેતા હોઈએ પણ જો જીવનની ધારણામાં ન આવે તો એ પાછળ છે. પાછળથી આવ્યા હોય પણ તરત કેલપ કરી લે અને અમલમાં મૂકી દે તો એ આગળ છે. એટલે આપણે આગળ રહેવું છે કે પાછળ રહેવું છે કે સ્થિરિયમ જ્યાં છીએ ત્યાં બરોબર છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. બદલાવ લાવવો જોઈએ. આજની સાયન્ટિફિક દુનિયાની અંદર તો હર પલ અપડેટ જોઈએ, હર પલ અપડેટ જોઈએ અને આપણે અપડેટ નથી રહેતા, અપસેટ થઈ જઈએ. દરેકના વ્યવહારોને જોતા અપસેટ થઈ જઈએ. ભગવાન કહે છે અપડેટ, આગળ વધો, આવું થાય. અને એના માટે આજનું એક સુંદર સ્લોગન ભગવાને આપ્યું છે, સ્વપરિવર્તનથી વિશ્વ પરિવર્તન. વિશ્વ પરિવર્તનથી સ્વપરિવર્તન નહીં આવશે, સ્વપરિવર્તનથી વિશ્વ પરિવર્તન. વિશ્વનું એકમ હું એક છું. આપણે સંસારની અંદર એવું સમજીએ છીએ આપણા એકના પરિવર્તનથી, આપણા એકના બદલાવથી શું થશે, આખી દુનિયા બગડી ગઈ છે. પણ નહીં, વિશ્વનું એકમ એક છે. એકના બદલાવાથી. અને આપણી સામે બહુ સુંદર ઉદાહરણ છે. સ્વતંત્રતા મેળવવા માટે, આઝાદ ભારત કરવા માટે એક ગાંધી ઊભા થયા હતા, એક મહાત્મા ગાંધી બાપુ ઊભા થયા, પણ એકમાંથી કેટલા એની સાથે સામેલ થયા અને એટલા મુઠ્ઠીભર લોકોએ અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો નો નારો લગાવ્યો અને આજે આપણા ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કર્યો. પણ આપણે પોતાને પૂછી લઈએ કે આપણે સ્વતંત્ર થયા છીએ ખરા? સંસ્કાર, સ્વભાવ, સંબંધ, કર્મ આ બધાના બંધનમાં બંધાયેલા છે. એમાંથી હજુ છૂટે થયા નથી. આપણા વિચારો, આપણી આદતો, આપણા વ્યસનો, આપણી ફેશનો આપણને બાંધીને રાખે અને એના પરિણામે આપણે દુઃખ અને અશાંતિમાં હાય 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 હાય. ભગવાન આ વિશ્વવિદ્યાલયની અંદર જ્યાં બાબુભાઈ 28 વર્ષથી આ અભ્યાસ કરી રહ્યા છે, હંમેશા સૌને રાજી રાખીએ, સૌને ખુશી રાખીએ, સૌને આગળ વધારીએ. એ વાત ભગવાને શીખવી છે પહેલી આપ. અને એટલે આ વિશ્વવિદ્યાલય એ વાત શીખવે છે કે કોઈને પણ તું આવો છે કે તું આવી છે એવું કહેતા બાકીની 3 આંગળી આપણા તરફ ઈશારો કરે છે. બધા બરોબર છે, મારે બદલાવાનું છે, આ વાત પકડવાની છે. અને જ્યાં સુધી એ વાત આપણે નહીં પકડીશું ત્યાં સુધી સંબંધોમાં સ્નેહ, સંબંધોમાં સાતત્ય, સંબંધોમાં સાત્વિકતા આપણે નહીં લાવી શકીએ. એટલે આજના આ વિશેષ દિવસે ખાસ પરિવારના સ્વજનોને મારી એ જ કહેવાનું કે જેમણે જીવનના 75 વર્ષ પાસ કરી રહ્યા છે, આધ્યાત્મિક જીવનમાં જેમણે 28 વર્ષ પસાર કર્યા છે, આવા જ્ઞાનયુક્ત જીવન જીવનાર, ગુણવાન અને પવિત્રતા સભર જીવન જીવનાર બાબુભાઈને અને રંજનબેનને હું દિલથી દુઆઓ અને સદભાવનાઓ પ્રગટ કરું છું. ગઈકાલે જ મહિલા સશક્ત દિવસ ગયો અને રંજનબેને બાબુભાઈને કદમમાં કદમ મિલાવીને સાથ અને સહકાર આપી આ આધ્યાત્મ જીવનના 28 વર્ષમાં સાથે રહ્યા, સુમેળથી રહ્યા. એ જ જીવનની કલા છે અને એ કલા આ વિશ્વવિદ્યાલયની અંદર પ્રાપ્ત થાય છે. તો આપ સૌને
હું એ જ આજના દિવસે કહીશ કે જન્મથી મૃત્યુ સુધીનો સમયગાળો જેને આપણે જીવન કહીએ છીએ અને એ જીવનની અંદર સાચી શાંતિ મેળવવા માટે, સાચું સુખ મેળવવા માટે આપણો વ્યવહાર જ્ઞાન યુક્ત બને. જ્ઞાન ધનને જમા કરતા જઈએ. તો એ વિધિ આપ સૌ પણ આ વિશ્વવિદ્યાલયમાં આવીને અહીં અપાતા જ્ઞાનને સમજીને, જાણીને અને એને જીવનમાં ઉતારી જીવનને માણી લઈએ. એ જ આપ સૌને માટે પણ હૃદયની શુભેચ્છા છે. પુનઃ હું એ જ શુભભાવના આપું છું કે એમનું જીવન સદા સફળ, કારણ કે આજે ભગવાને વિધિ કીધી છે, એકતા અને એકાગ્રતા સફળતાનો આધાર છે. એકતા અને એકાગ્રતા એ સફળતાનો આધાર છે. એકાગ્રતા મને દ્રઢતા, જ્યાં દ્રઢતા છે ત્યાં સફળતા છે. અને એકતા કહેવાય છે, આપણે બહુ સારી રીતે સમજાવીએ છીએ કે લાડુ બનાવવું હોય તો 5 આંગળીને ભેગી થવી પડે તો જ લાડુ થાય. એક આંગળીથી લાડુ થાય નહીં. એમ ઈશ્વર પિતા પણ આપણને એ જ વાત શીખવે છે, એકતાને ધારણ કરો, એકના બનો, એકતા લાવો, અને તો જ આપણે સફળતા મેળવી શકીશું. તો આપ સૌના જીવનમાં સફળતા પ્રાપ્ત થાય એવી શુભ ભાવના, શુભકામના. ઓમ શાંતિ. આભાર આદરણીય ભગવતીબેન, જેમણે સુંદર આશીર્વચન પાઠવ્યા. એમણે કહ્યું કે બ્રહ્માકુમારી સંસ્થા 140 દેશોમાં પથરાયેલી છે અને 8000થી પણ વધારે સેવા કેન્દ્રો ધરાવે છે. એ જ વસ્તુ શીખવે છે જીવનમાં વેલ્યુઝ, મૂલ્ય શિક્ષણ આપતી આ મોટી યુનિવર્સિટી છે. આપણો ધર્મ નથી પણ આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા. વ્યક્તિ જો એટલું શીખી જાય ને તો ઘણું બધું શીખી જાય. આ બ્રહ્માકુમારી સંસ્થા આજે શીખવે છે કે આ શિક્ષણ દ્વારા આપણા જીવનને સુંદર બનાવો, દિવ્ય ગુણનો ભૂગસ્ત બનાવો. આ સંસ્થાની અંદર 140 દેશોમાં પથરાયેલી આ સંસ્થા 8000થી વધારે સેવા કેન્દ્રો ધરાવે છે. સાથે સાથે 9 લાખથી વધારે ભાઈ બહેનો દરરોજ નિયમિત આ સંસ્થામાં શિક્ષણ મેળવી પોતાના જીવનને દિવ્ય બનાવવાનું કર્તવ્ય કરી રહ્યા છે. આ સંસ્થાનું મુખ્ય સૂત્ર એ છે, સ્વ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન. અને સ્વને બદલો તો દુનિયા આપવા બદલી જશે. એટલે એ સૂત્રને જીવનમાં ધારણ કરો અને આપણા જીવનને સુંદર બનાવીએ. ખૂબ જ આપણને સુંદર આશીર્વચન પાઠવ્યા આદરણીય ભગવતીબેને. હવે તેઓ શ્રી બાબુભાઈનું આજના પ્રસંગે સ્વાગત અર્પણ કરીને સન્માન કરશે. હવે બાબુભાઈ પરથી ભગવતીબેનને પોતાનું સ્વાગત અર્પણ કરશે. આપણે નીચે પાર્કિંગમાં ગાડી પડી છે, જીજે 23 7489 નંબરની ગાડી હોય એ તાત્કાલિક ખસેડી લે. કોઈ અડચણરૂપ થયું છે જેની હોય ગાડી જે નીચે ખસેડી લે. હવે આજના પ્રસંગે બાબુભાઈ આપણે સરસ પ્રસંગ ઉજવી રહ્યા છે ત્યારે બાબુભાઈ પણ પોતાના પ્રતિભાવ રજૂ કરશે. આજના પ્રસંગનો પ્રતિભાવ આપવા માટે બાબુભાઈ વિનંતી.
ઓમ શાંતિ. આજનો જે લૌકિક અને અલૌકિક પ્રસંગ છે એને અનુરૂપ આપ સર્વ આવ્યા છો, તો એના માટે મને ખૂબ હર્ષ થાય છે કે આ પ્રસંગને ઉજવવા માટે મારી સાથે સાથે મારા ભાઈઓ બહેનો અને આત્માઓ દરેક આવે છે. આનંદ થાય છે. પરંતુ આ જ્ઞાન શું છે એ તમને જણાવો. આ જ્ઞાન મેળવવા માટે દરેક ગામમાં અમારું બ્રહ્માકુમારી સેન્ટર દરેક ગામમાં ચાલે છે. તમારા ગામમાં પણ નજીક જ્યાં તમને સેન્ટર પડતું હોય તે જઈને આ જ્ઞાનને લો. આ જ્ઞાનનો કોઈ ફી નથી હોતી. આ જ્ઞાન તમને મફત આપવામાં આવે છે. તો મફત આપવામાં આવે છે તો એ જ્ઞાનનો તમે લાભ લો અને જે જીવીએ જીવન જીવવાનું છે આપણે ભવિષ્યનું જીવન સારું બનાવવા માટે આપણે એના માટે પ્રયત્ન કરવાનો. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપણા સૌની વચ્ચેથી આપણા સંકુલના સેવા કેન્દ્રોમાંથી 2 સેન્ટરના મુખ્ય બહેનો આપણી સૌની વચ્ચે ઉપસ્થિત નથી આજે હેલ્થને કારણે. સુમિત્રા ધર્મિષ્ઠાબેન અને આંકલાવ ભારતીબેન બંને બહેનોના ઓપરેશન હોવાને કારણે આપણા સૌની વચ્ચે આજે બાબુભાઈને શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત થઈ શક્યા નથી, પરંતુ કેન્દ્રના નાના બહેનો આજે આવ્યા છે. તો એમના વતી પણ હું દિલથી બાબુભાઈને શુભેચ્છા પાઠવું છું. ઓમ હવે આપણે કાર્યક્રમના આગળ વધારતા પરમપિતા પરમાત્માને આપણે ભોગ અર્પણ કરીશું. ઘણા બધા ભાઈબંધો બહારથી આવ્યા છે, કદાચ બ્રહ્માકુમારી સંસ્થાના રસમને નહીં જાણતા હોય. અહીંયા જે ભોજન બને છે તે આ બ્રહ્માકુમારી સંસ્થામાં રેગ્યુલર નિયમિત રીતે આવનાર બહેનો થકી આ ભોજન તૈયાર થાય છે અને આ પવિત્ર ભોજનનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. તો આપણે સૌ આ ભગવાનનો પ્રસાદ અર્પણ કરવામાં સામેલ થઈશું. આપણે પણ બાબાને આહ્વાન કરીએ કે બાબા આવો અમારા પ્રસાદને આપ ગ્રહણ કરો. એવી આજના દિવસે બાબુના જન્મ દિવસે આપણે પણ બાબાનું આહ્વાન કરીએ. આપણે સૌ પરમપિતા પરમાત્માની યાદમાં બેસીશું. એક ગાડી છે બીજી 68 નંબરની ગાડી છે, જેની પણ હોય એમણે પોતાની આ ગાડીને હટાવવાની જરૂર પડે છે. તો નીચે જઈને પાર્કિંગમાંથી પોતાની ગાડી તાત્કાલિક ખસેડી આવો. 6830 हम
પરમપિતા પરમાત્માને પ્રસાદ અર્પણ કરી આપણે કાર્યક્રમને આગળ વધારીશું. હવે જ્યોષ્નાબેન તેજસભાઈ કે જેઓ બાબુભાઈનું સન્માન કરવા માંગે છે તો આગળ આવશે.
ખૂબ સરસ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા બાબુભાઈના જન્મદિવસની સુંદર પૂજા કરી અને બાબુભાઈને આશીર્વાદ પાઠવ્યા બદલ ખૂબ આભાર. હવે આટલો સુંદર સરસ કાર્યક્રમનું આજે આયોજન થયું. હજુ પણ કોઈને શુભેચ્છા આપવાનું બાકી હોય તો આપણે આવી શકે છે. હવે બાબુભાઈના પરિવારનો સૌપ્રથમ રંજનબેનને આજે આપણા પરિવાર હંમેશા આગળ આવશે. પરિવાર એમના દીકરા દીકરી એ આગળ આવશે. દેવાંગભાઈ હિતેશભાઈ આદરણીય ગીતાબેન તેમને ભેટ સમાધાન અર્પણ કરશે. તો આપણા પરિવારને આગળ આવવા માટે વિનંતી. આપણા બંને દીકરા દીકરી પણ આગળ આવશે. પરિવાર ખાસ આગળ આવશે. વિશેષ જો આપણો કાર્યક્રમ ચાલુ છે પોતાના સ્થાન સુધી ઉભા રહે.
શરૂ થઈ રહ્યા છે, પણ વિશેષ સૂચના છે કે આભાર વિધિ પછી એમના સ્નેહીજનોને પણ સ્વાગત અર્પણ કરશે બાબુભાઈ, પણ અહીંયા આભાર વિધિ પછી દરેક પહેલા એમના સ્નેહી સગા સંબંધી આવશે, ત્યારબાદ આપણા બ્રહ્મકુમારી સંસ્થાના ભાઈ બહેનો છેલ્લે આવશે, પાછળથી આવશે. તો હવે આભાર વિધિ કરવા માટે હું રંજનબેનને વિનંતી કરીશ કે તેઓ આભાર દર્શન કરશે. આજના આ પ્રસંગને અનુરૂપ સૌપ્રથમ તો પહેલા હું આજના કાર્યક્રમમાં પ્રેરણા આપનાર બ્રહ્મા બાબા પરમપિતા શિવ પરમાત્માનો દિલથી આભાર માનું છું, અને અમારા આમંત્રણને માન આપી અને બધા સેન્ટરથી આવેલા દીદી તથા સેન્ટરની ઇન્ચાર્જ બહેનો એમનો પણ ખૂબ જ દિલથી આભાર માનું છું. અને આજના જન્મદિનની ઉજવણીના કાર્યક્રમને આશીર્વચન પાઠવવા માટે ઉપસ્થિત આદરણીય રાજબેન, ભગવતીબેન, અમારા પરિવાર વતી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને આજના પ્રસંગે અમારા નિમંત્રણને માન આપી અને વધારે અમારા સગા સ્નેહીઓ તથા વિજયભાઈ બહેનો તથા બીજા જે આભાર માનું. સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા ગીતાબેન, મેં વાત કરી તેમણે જહેમત ઉઠાવી અને મને થોડું પ્રોત્સાહન આપ્યું, એ બદલ ગીતાબેન તથા ભગવતીબેનનો દિલના ઉમળકાથી ખૂબ 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 આભાર માનું છું. તથા આ કાર્યક્રમમાં નામી અનામી જેણે સાથ સહકાર આપ્યો છે, સર્વે બહેનોનો, સર્વે ભાઈઓનો, સર્વે લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર માનું છું. ઓમ શાંતિ. હવે ખાસ તેમના જે સંબંધીઓ આવે છે તેમાંથી જેનું નામ મળે આગળ આવી અને ભેટ સોગાદ લઈ અને ત્યારબાદ આપણે જે બ્રહ્મ ભોજન માટે જઈશું. બ્રહ્મકુમારી સંસ્થાના ભાઈ બહેનો પાછળથી ઊભા થશે અને સ્વાગત લઈને પછી ભોજન માટે જશે. તો સૌ પ્રથમ છે હરજીવન દાદા આગળ આવીને પોતાની ભેટ સોગાદ લઈ જશે. કિશોર દાદા આપણે આગળ આવશું. હરજીવનભાઈ, કિશોરભાઈ, બંદાબેન, મુકેશભાઈ, બિપિનભાઈ, આના સંબંધીઓનું નામ છે બિપિન મામા, વિરાજસિંહ રાવ, હિંગલબેન, તેજલબેન, જોશનાબેન, નંદકિશોરભાઈ, કિરીટભાઈ, રસિકભાઈ રાવલ અને સુરેશભાઈ. સ્વાગત લઈ એમના સગા સંબંધી સ્નેહીજનોને નીચે ભોજન માટે જવા વિનંતી. બધા શાંતિથી ભોજન લેવા માટે જજો. દરેકના ભોજનની વ્યવસ્થા નીચે છે.